હું અને મારી સાવકીમાં દેશી સેક્સ સ્ટોરી. મિત્રો, આ એકદમ સત્ય ઘટના છે જે મારા અને મારી સાવકી મમ્મી જલ્પા વચ્ચે થયેલ દેશી સેક્સ વાર્તા તરીકે આપ લોકો સમક્ષ રજૂ કરું છું. મારું નામ વિજય છે અને હું સુરત રહું છું. મારી સગી માં 5 વર્ષનો હતો ત્યારે જ મરી ગઈ હતી અને મારા પપ્પાએ મારું અને મારી બહેન પિંકીનું ધ્યાન રાખવા માટે એક છૂટાછેડા લીધેલ સ્ત્રી જલ્પા સાથે લગ્ન કર્યા હતા. પપ્પાને કદાચ એના છૂટાછેડા થવાના કારણ વિશે ખબર નહોતી, પણ મને થોડા દિવસમાં જ સમજાવા લાગ્યું હતું કે એક વખત હું એને કિચનમાં અમારા નોકર ગુપ્તાજી સાથે દેશી સેક્સ કરતા જોઈ ગયો હતો. મારું લોહી એ વખતે જ ઉકળી ગયું હતું, પણ મારે પપ્પાને વધારે ટેન્શન નહોતું આપવું, એટલે હું કંઈ બોલ્યો નહીં. પણ પછી મેં જલ્પાની હિલચાલ પર નજર રાખવા માંડી અને જેમ જેમ હું એના કારસ્તાન જોતો ગયો, મારે એની સાથે દેશી સેક્સ કરવાની ઈચ્છા જાગૃત થઈ ગઈ. પહેલાં તો ગુપ્તાજી જે મને ચૂત મારતા જોયા હતા, પછી તો મને ડ્રાઈવર, સબીરભાઈ, ઘરની સામે રહેતા અંકલ સંકેત અને બીજા એક પાસે ચોદાવતી હતી. મારો લંડ અમુક વખત બીજા પુરુષ સાથે દેશી સેક્સ કરતા જોઈને ઉઘડી જતું હતું, પણ મારે એને ફર્સ્ટ ક્લાસ લેવી હતી. મેં મનોમન એની બીપી ફિલ્મ બનાવવાનું નક્કી કરી લીધું, જેથી હું એને બ્લેકમેલ કરી શકું. મેં ધીમેથી કિચનમાં એક વખત એના સેક્સની ફિલ્મ મારા મોબાઈલ પર બનાવી લીધી અને પછી હું જોવા લાગ્યો કે ક્યારે મને એની સાથે ગલગલિયા કરવાનો ચાન્સ મળે. અને મને ચાન્સ મળ્યો. 2 અઠવાડિયા પછી પપ્પા કામેથી 2 દિવસ માટે બેંગ્લોર ગયા અને પિંકીને માસીને ત્યાં મૂકી ગયા, કેમ કે પિંકી પપ્પા સાથે સૂવાની ટેવ હતી અને એ જ્યારે પણ બહાર જતા ત્યારે પિંકી માસીને ત્યાં જ જતી. પહેલી રાત્રે તો મારી હિંમત લગરી, પણ બીજી સાંજે મેં મોબાઈલની ક્લિપ ખોલીને જલ્પાને બતાવી અને કહ્યું કે પપ્પા આવશે ત્યારે હું આ ક્લિપ એમને બતાવી દઈશ. જલ્પા તો મારા પગ પકડીને કરગરવા લાગી. હું આવું ના કર, એ મને પહેલા ઘરની ઇજ્જતની દુલાઈ આપતી રહી. મેં એને કહ્યું, તું બહાર લોડા લેતી ફરે છે અને 2-3 અલગ અલગ લોડા સાથે દેશી સેક્સ કરે છે, ત્યારે ઇજ્જતની માં નથી ફાળતી. જલ્પા હવે મને લાલચ આપવાનું લાગી કે હું તને જે કહીશ એ હું કરીશ. એ મને દરરોજ 100 રૂપિયા આપવા માટે પણ તૈયાર હતી. પણ મેં એને કહ્યું, જલ્પા ડાર્લિંગ, લંડ તો અમારો પણ હવે યુવાન થઈ ગયો છે. અમે ચૂતની ખોરાક એને પણ જોઈ છે. જલ્પા ડઘાયેલ ચહેરે મારી સામે જોઈ રહી. મેં વાત આગળ વધાવતા કહ્યું કે મારી તારી સાથે એક વખત દેશી સેક્સ કરવું છે. જો તને મારો 19 વર્ષનો લોડો પસંદ પડે તો બીજી વખત, નહીંતર ફક્ત એક જ વખત. જલ્પાએ મને કહ્યું કે મારી પાસે ચોદાવશે, પણ મારે ચૂત ચોદ્યા બાદ વિડીયો તરત જ ડિલીટ કરાવી. મેં એની શરત માન્ય રાખી અને મારા હાથ અને એના બોબલા પર જઈ ચડ્યા. જલ્પા ઊભી થઈ અને એણે દરવાજો બંધ કરી દીધો. એ મારી પાસે આવી અને સોફા પર બેસી ગઈ. મેં બોબલા પકડીને એનો મસ્ત મસાજ કરવાનું ચાલુ કરી દીધું. જલ્પાએ મારા પેટની ક્લિપ ખોલી અને લંડ બહાર કાઢ્યો. દેશી સેક્સ માટે લંડ ક્યારનો તૈયાર થયેલો હતો. જલ્પાએ લંડ હાથમાં લઈને હળવેકથી હલાવવાનું ચાલુ કર્યું. મેં એના ગાઉનને પકડીને ઊંચું કરવાનું ચાલુ કરી દીધું. જલ્પાએ મારી મદદ કરી અને જાતે જ ગાઉન કાઢી નાખ્યું. જલ્પાએ અંદર કાળી બ્રા પહેરી હતી, જેમાં એના બોબલા ફાટી રહ્યા હતા. મેં કમર પરની હૂક ખોલી અને અંદર ટાઈટ બંધાયેલા બોબલા આઝાદ કરી મૂક્યા. જલ્પાએ લંડ હલાવીને મસ્ત ટાઈટ કરી નાખ્યો હતો. મેં એને કહ્યું કે જા કિચનમાંથી તેલ લઈ આવ. જલ્પા હસી અને મને પૂછ્યું કે પહેલાં કોઈ દિવસ ચોદકામ કર્યું છે કે નહીં. મેં એને ના પાડી
અને એ બોલી કે ચૂત એમ જ ચીકણી જ હોય, એમાં તેલ બેલ ના લગાવવું પડે. અને એણે એની પેન્ટી ખોલી નાખી. ભેંચોદ 2 કબૂતર આરામથી આવી જાય એટલા મોટા ઝાટા હતા. મેં એની ઝાંટો હટાવી અને ચૂતની લાલ લાલ ત્વચા જોઈને મારો લંડ જાણે કે ચૂતને સલામી આપવા લાગ્યો. જલ્પા પોતાની ટાંગો પહોળી કરીને સૂઈ ગઈ અને મારો લંડ એના હાથમાં હતો. એણે લંડને પહેલાં ચૂત પર ઘસવાનું ચાલુ કરી દીધું અને સાચે જ એની ચૂત તો મસ્ત ચીકણી થવા માંડી. અંદરથી જાણે કે કોઈ પ્રવાહી નીકળી ચૂતને પલાળી રહ્યો હતો. એણે મારો લંડ હવે ચૂતના સેન્ટર પર હોલ પર સેટ કર્યો. મને દેશી સેક્સની ટ્રેનિંગ આપતી હોય એમ એ બોલી, આ ચૂત છે, અહીં એમાં લોડો નાખવાનો હો. કહ્યું, તારી માને ચોદું, તું મને શીખવાડે છે? અને મેં એક જ ઝાટકે આખો લોડો એની ચૂત સસરવો નાખી દીધો. જલ્પા આહ ઓહ એવા અવાજો કાઢવા માંડી. વિજય ભોસડીના આવી ચોદવાની મને એમ કરતી બૂમ પાડવા લાગી, પણ હું બિલકુલ રોકાયો નહીં. મેં મારો લંડ એની ચૂતમાં જોર જોરથી મારવાનું ચાલુ કરી દીધું. એ આહ આહ જેવા અવાજો કાઢવા માંડી. વિજય ચોદ, મને હજી જોરથી ઠોક. અંદર તારો લંડ તો જોરદાર છે અને તારો લંડ ગુપ્તાજી કરતાં વધારે જાડો છે. આહ આહ એવા અવાજો કાઢવા પાછી માંડી. મેં એના બોબલા હાથમાં લીધા અને હું એમને જોર જોરથી દબાવવા લાગ્યો. જલ્પા પોતાની ગાંડ હલાવી હલાવીને મને મસ્તી આપી રહી હતી. મેં એની ગાંડ પર જોરથી ચમાટો માર્યો અને એની ગોરી ગોરી ગાંડ લાલ કરી મૂકી. જલ્પા હજી વધારે જોરથી પોતાના કુલા હલાવવા લાગી અને ચૂતને જોરથી ભીંચી રહી હતી. મને જબરદસ્ત મજા આવી રહી હતી અને મેં મારા ચોદવાની ઝડપ વધારી દીધી. 10 મિનિટ સુધી ફર્સ્ટ ક્લાસ દેશી સેક્સ કર્યા બાદ મારો લંડ વીર્યની પિચકારી મારવાની તૈયારીમાં હતો. મેં લંડ ચૂતની અંદરથી બહાર કાઢી લીધો અને બધો વીર્યો જલ્પાની ઝાંટો પર રેડી દીધો. જલ્પાએ લંડ હાથમાં લઈ પોતાની ચૂત ઘસવા માંડ્યું. મેં એના બોબલા મોંમાં લીધા અને હું એને બચ્યો. 10 મિનિટ સુધી ફર્સ્ટ ક્લાસ દેશી સેક્સ કર્યા બાદ મારો લંડ વીર્યની પિચકારી મારવા તૈયારીમાં હતો. મેં લંડ ચૂતની અંદરથી બહાર કાઢી લીધો. બધો વીર્યો જલ્પાની ઝાંટો પર રેડી દીધો. જલ્પાએ લંડ હાથમાં લઈ પોતાની ચૂત પર ઘસવા માંડ્યું અને બોબલા મોંમાં લીધા અને હું એને બચ્યો ભરવા લાગ્યો. મેં એને દેશી સેક્સ વિડીયો ડિલીટ કરી દીધો. એ મને પાછળથી પોતાના બોબલા અડાડતી બાજી પડી અને કહેવા લાગી કે વિજય, તારા લોડા સાથે તો મને બહુ મજા આવી. તારી જોડે તો હું કહીશ ત્યારે સેક્સ કરવા તૈયાર થઈ જઈશ. તું ગમે ત્યારે આવી જજે. આવી જ વાર્તા સાંભળવા માટે વિડીયોને લાઈક ને સબસ્ક્રાઈબ કરો.